નવસારીના પ્રગતિશીલ ખેડૂત અશોક ગાંધી માટે હવે ખાતરની ખરીદી ચિંતાનો વિષય નથી રહી। આ નવી એપના માધ્યમથી તેઓ ઘરે બેઠા પોતાની જરૂરિયાત મુજબનું ખાતરનું એડવાન્સ બુકિંગ કરાવી લે છે। આ સુવિધાને લીધે ખેડૂતોને વિક્રેતાઓ પાસે ધક્કા ખાવામાંથી મુક્તિ મળી છે અને ખાતરની ખરીદીની તમામ અડચણો માત્ર એક ક્લિક પર દૂર થઈ ગઈ છે। આ જે ખાતરની એપ સરકારશ્રી દ્વારા જે દાખલ કરવામાં આવી છે તે ખેડૂતોને માટે ઘણી સારી છે। એટલા માટે સારી કે એમાં ખાતરનો રિસ્ટ્રિક્શન રહે, વધુ પડતો ખાતરનો ઉપયોગ નહીં થાય અને ખેતી સજીવ તરીકે વધારે એમાં એનો પાક લઈ શકાય। એટલે ખેડૂતને આમાં આ રીતે લેવામાં ઘણો ફાયદો પણ છે। ખેડૂતોને સમયસર સબસિડીવાળું ખાતર મળી રહે તે માટે રજિસ્ટ્રેશન પ્રક્રિયા ખૂબ જ સરળ બનાવાઈ છે। ખેડૂતોએ માત્ર પોતાની ઓળખ અને જમીનની વિગતો આપતા જ તેમને એક QR કોડ મળી જાય છે। આ કોડ નજીકના કેન્દ્ર પર બતાવીને ખેડૂતો તરત જ ખાતર મેળવી શકે છે। આંગળીના ટેરવે મળતી આ સચોટ સુવિધાથી ખેડૂતોનો કિંમતી સમય પણ બચે છે। આનાથી ખેડૂતોને ફાયદો એ થશે કે ઘર બેઠા જ ખેડૂતોને ખ્યાલ આવી જશે કે નજીકની કઈ દુકાનમાં જથ્થો ઉપલબ્ધ છે એ જ દુકાને જવાનું રહેશે, જેથી કરીને નવી સિસ્ટમમાં ખેડૂતોએ નજીકની આજુબાજુની દુકાનમાં અથવા કોઈ પણ બીજી દુકાને પૂછપરછ કરવા જવાનું પણ થશે નહીં, ધક્કા ખાવા નહીં પડે, તેમજ બિનજરૂરી લાઇનમાં ઊભું રહેવાનીમાંથી પણ મુક્તિ મળશે। સ્માર્ટ પ્રયોગ ખાતરના પુરવઠા અને માંગનું રિયલ ટાઈમ મેનેજમેન્ટ કરવામાં અક્ષર સાબિત થયો છે। નવસારી જિલ્લામાં આ પારદર્શક સિસ્ટમની સફળતા બાદ હવે તેને સમગ્ર ગુજરાતમાં લાગુ કરવાની વ્યાપક તૈયારીઓ ચાલી રહી છે। આગામી દિવસોમાં જ્યારે રાજ્યના લાખો ખેડૂતો આ સુવિધા સાથે જોડાશે ત્યારે ગુજરાતની ખેતી વધુ આધુનિક અને સમૃદ્ધ બનશે।